યસ યજીરવા કેમ છે? મજામાં છે ને? હા એકદમ ફર્સ્ટ ક્લાસ. જો હું તને આજે એક વાત કરવાનું છે સરસ. તને તો નહીં ખ્યાલ હોય શું કરવાનું છે? નહીં, આ વખત મને નહીં થાય. નથી ને ખ્યાલ? પ્રાયશ્ચિત એટલે ખબર છે તને? પ્રાયશ્ચિત નહીં. પ્રાયશ્ચિત એટલે આપણે આપણી લાઈફની અંદર કામ કરતા હોઈએ અથવા ડેઈલી લાઈફમાં કંઈ ભૂલ કરીએ અથવા કંઈક ખોટું કરીએ અથવા અનએથિકલ કરીએ, અનીતિથી કરીએ, તો એઝ એ હ્યુમન બિંગ આપણે રિયલાઇઝ થાય કે આ ગલત થયું છે, અમારી ભૂલ થઈ છે. પછી એ ભૂલ અથવા એ અનએથિકલ છે એવું કદાચ આપણે રિયલાઇઝ થઈ જાય અથવા બીજો કોઈ વ્યક્તિ આપણે એ બાબતે જાણ કરે કે આ ખોટું થયું છે અથવા એના કોઈ રિએક્શન આવતા હોય તો એને લઈને જાણ થાય આપણે કે યાર આ ગલત થયું છે. બટ આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ જનરલી શું કરીએ? કદાચ કોઈ ભૂલ થઈ હોય તો સોરી કહી દે ને, સોરી કહી દે અને છૂટા પડીએ અને પાછા કામે લાગી જાય. હા ને, ઘણી વખત તો એવું પણ થાય છે કે આપણે કોઈ ખરાબ કામ કર્યું છે, અનીતિથી કરીએ છીએ અને ઘણી બધી વસ્તુ વારંવાર કરીએ છીએ, હે ને, તો પણ એની અંદર આપણે પ્રાયશ્ચિત કરવું જરૂરી સમજતા નથી. અને આપણે એમ કહીએ છીએ કે ભાઈ લેટ ગો કરો ને, હવે જવા દો ને, ચાલે હું તો ચાલ્યા કરે, સંસારમાં તો હું હાલ્યા કરે, એવું ઘણું બધું થતું હોય. તો એક સરસ મજાની એક એવી વાત છે જે દરેકે સમજવી જોઈએ. એક આપણું કાર્મિક બર્ડન હોય. શું હોય? કાર્મિક બર્ડન. કાર્મિક બર્ડન એટલે આપણી જે કર્મની પેટર્ન છે. કર્મ એટલે કાર્ય, વર્ક, હે ને, જે પણ કંઈ કાર્ય કરો, તમે ભણવા જાઓ છો અથવા જોબ કરો છો, બિઝનેસ કરો છો, સમાજની અંદર કોઈ સાથે તમે સાથે મળીને કામ કરો છો, કંઈ પણ કાર્ય કરો છો, એની અંદર આપણા વિચારથી લઈ, આપણા ફિલિંગ્સથી લઈ, આપણા હાથ પગથી લઈ, આપણું ધનથી લઈ, આપણા સંસાધનોથી લઈ, બધી જ વસ્તુ કામે લાગતી હોય ને. અને એમાંથી આપણી ઈચ્છા મુજબ અથવા આપણી ફેવરમાં હોય એવા પરિણામો લાવવાની કોશિશ કરતા હોય. આપણે જેની મહેચ્છા હોય અથવા જેની મહત્વાકાંક્ષા હોય અથવા આપણે જે ડ્રીમ હોય અથવા જે પણ કંઈ આપણે આધિપત્ય નાનું મોટું જોતું હોય અથવા પોઝેશન જોતું હોય એ આપણે પ્રાપ્ત કરવાની કોશિશ કરતા હોય. પણ આની અંદર એટલો બધો જમાનો ફાસ્ટ છે, એટલી બધી લાઈફ આપણી બધી ફાસ્ટ છે કે આપણે પ્રાયશ્ચિત કરવું જરૂરી નથી સમજતા. અને કદાચ કરવું જરૂરી સમજીએ તો એટલો આપણે સમય નથી એવું માની અને એ બધી જ વસ્તુને એક ભૂલી જઈએ છીએ. પણ એ જ કોઈ કામ ખરાબ કર્યું છે, અનીતિથી બીજાને નુકસાન થયું છે, માણસને નુકસાન થયું કે પછી પ્રકૃતિને નુકસાન થયું અથવા કલ્ચરને નુકસાન થયું, કોઈ પણ બાબતને આપણા લીધે નુકસાન થયું હોય અને કોઈને કોઈ રૂપની અંદર, તો આપણે એનું પ્રાયશ્ચિત કરવું જરૂરી સમજતા નથી. કારણ કે પ્રાયશ્ચિત છે એ એક આખી પ્રક્રિયા છે, પ્રાયશ્ચિત છે એ આખી પ્રોસેસ છે. બરોબર? પહેલી જ વસ્તુ તો સ્વીકારવું પડે આપણે. અને બહુ બધું અઘરું છે કે તમારી ભૂલ સ્વીકારવી અથવા તમે કંઈ ખોટું કર્યું છે એવું સ્વીકારવું અથવા એમાંથી જજ કરવું કે આ અનીતિ પણ છે કે કેમ, ભૂલ છે કે કેમ. આજે તો ઘણા બધા દ્વંદ્વો અને યુદ્ધો એ ટાઈપના થાય છે કે મારી કંઈ ભૂલ છે જ નહીં, મેં અનએથિકલ કંઈ કર્યું જ નથી. હા ને, બધાને એવું લાગે છે. તો આપણે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ નિરાંતે સમજવાનો કે રિયલાઇઝ કરવાનો આપણે આપણી જાતને મોકો આપતા નથી કે આપણે એટલીસ્ટ આપણા કર્મ દ્વારા આપણી લાઈફની અંદર એવી કઈ બેડ ઇમ્પ્રેશન છોડી રહ્યા છે અને એ જ ફૂટપ્રિન્ટ તૈયાર કરીએ છીએ. આપણી પાછળ જે પગલાઓની છાપ તૈયાર કરીએ છીએ એ છાપની અંદર આપણી જે પણ કંઈ ભૂલોને કારણે જે નુકસાન થયા હોય, બીજાને કે અન્યને હાનિ પહોંચી હોય અથવા અન્યને પીડા પહોંચી હોય અથવા અન્યને દુઃખો થયા હોય, તો એ બધી જ વસ્તુ તમારા આવનારા જે કર્મો છે એની અંદર ફરીથી બર્ડન બનીને તમને પરેશાન કરે. તમે ઈચ્છો તો પણ પરેશાન કરે, ન ઈચ્છો તો પણ પરેશાન કરે. એ પરેશાન કરે જે સાયન્ટિફિકલી તમે સમજો કે પછી આધ્યાત્મિક ફિલોસોફિકલી તમે સમજો, કોઈ પણ દૃષ્ટિથી તમે એને સમજો, પણ તમને પરેશાન કરે. હા ને? બટ હવે પ્રશ્ન એ થાય કે એટલું બધું કોણ વિચારે?
હે ને એટલું બધું આના વિશે કોણ વિચારે, મારી શું ભૂલો થાય, મારે શું કરવું. પહેલી જ વસ્તુ તો એક ક્લેરિટી નથી. આપણા જ કર્મ અથવા આપણે જે કંઈ કરી રહ્યા છે એની અંદર આપણે ક્લેરિટી નથી કે શું કરવું જોઈએ, શું કરી શકાય, શું કોઈને નુકસાન કેટલું પહોંચાડે છે. નાની મોટી વસ્તુ તો આપણે સમજી શકીએ, નુકસાન કરતું હોય તો આપણી સામે એ દેખાય આવે. પણ જ્યારે બહુ મોટું કોઈ કામ કરો, તમે બહુ મોટો બિઝનેસ કરતા હોય અથવા એક સાથે હજારો લોકો સાથે ઇન્ટરેક્શન કરતા હોય તો, અથવા એને લઈને કોઈ કાર્ય કરતા હોય કે જ્યાં તમારું મન, લોજિક કે તમારી ગણતરીઓ પણ કામ ન કરે કે તમારા દ્વારા જે કર્મ થયું છે એ કર્મથી કેટલું કેટલું નુકસાન પહોંચી રહ્યું છે. હા ને? એટલે પહેલી વસ્તુ જ્યારે પ્રાયશ્ચિતની વાત આવી છે તો એની અંદર પહેલી જ વસ્તુ સ્વીકારવી પડે. આપણે ક્લેરિટી તો હોવી જોઈએ અને પછી સ્વીકારવી પડે. સ્વીકાર્યા પછી પ્રાયશ્ચિતની પ્રક્રિયા કરવી પડે. પ્રાયશ્ચિત એટલે ફક્ત અફસોસ કે પસ્તાવો નહીં અથવા સોરી કહી દેવું એ નહીં. પ્રાયશ્ચિત એવી પ્રક્રિયા છે કે જે તમે કરેલી ભૂલ છે અથવા તમે કરેલી જે અનૈતિક આચરણ છે અથવા એને કારણે જે નુકસાન થયું છે એને કરેક્ટ કરવાની મેક્સિમમ કોશિશ કરો. થતું નથી કરેક્ટ, પણ એને મેક્સિમમ કોશિશ કરો. એનો જે ઘાવ છે અથવા જે ડેમેજ થયું છે એને મેક્સિમમ કરેક્ટ કરી અને ઘાવને ઓછામાં ઓછો ટૂંકમાં જલ્દી હીલ થાય એ તમારું પહેલું કામ બને. બધું જ કામ પડતું મૂકીને પહેલું કામ એ કરવું જોઈએ. જો તમારે એ તમે કરેલી ભૂલો અને તમે કરેલી અનીતિ અથવા જે પણ કંઈ તમારું અનૈતિક આચરણ છે એ તમારે ફ્યુચરની અંદર તમારા એક કાર્મિક બર્ડન તરીકે તમારે ન લેવું હોય તો એવી તો કેટલી બધી ભૂલો કરતા હશે તો કેટલી બધી પ્રાયશ્ચિત કરવાનું, હે ને? તો આમાં બહુ બધું મેશઅપ છે. મેશઅપ ઇન ધ સેન્સ તમને ક્લેરિટી જ નથી કે કઈ પહેલી વસ્તુ તો કઈ ભૂલો છે, બીજી વસ્તુ કે પ્રાયશ્ચિત એટલું કેટલું કરવું, કેમ કરવું, શું કરવું, એ ક્લેરિટી નથી. તો હવે પ્રશ્ન એ થાય કે આ બધું એટલું બધું વિચારવાનું શું કામ? તો હું એમ કહું છું કે વિચારવાનું એટલે કે તમે તમારા લાઈફની અંદર ઓછું કર્મ થોડું કરશો તો ચાલશે, થોડું સ્લો કર્મ કરશો તો ચાલશે, થોડુંક ઓછું કમાશો તો ચાલશે, પણ તમારું જે કર્મ છે એ શ્રેષ્ઠ રાખવું. આનો જે આગ્રહ છે ને એ મહત્વનો છે કે તમારું એક એક કર્મ, નાના કર્મથી લઈને મોટું જે કર્મ છે એ તમારે શ્રેષ્ઠ રાખવું, હે ને? બેસ્ટ રાખવું, જેની ટેવ રોજે રોજ તમને હોવી જોઈએ. પણ આ બધી જ વસ્તુ માટે, આ બધી જ જે ઉલઝનો છે એના માટે હું એક બીજી સલાહ પણ છેલ્લે આપીશ કે કર્મ શ્રેષ્ઠ રાખવા માટે આપણો ધર્મ તો આપણે મદદ કરે છે, વારંવાર યાદ દેવડાવે છે. આપણું જે કલ્ચરની અંદર વાતો છે, રામનું જીવન છે, કૃષ્ણનું જીવન છે, બાકીના અન્ય જે ચરિત્રો છે એના જીવનો છે એમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ, જેથી કરીને આવી બધી સુવિચારો છે અથવા જે સત્સંગો છે અથવા જે પણ કંઈ સત્કાર્યો છે એમાંથી આપણે પ્રેરણા લેતા હોઈએ, એમાંથી તો પ્રેરણા લઈએ છીએ, તેમ છતાં પણ આપણે ચૂકી જતા હોઈએ. ત્યારે મારી તો એક સલાહ છે કે મતિ ઉપર ક્યારેય ભરોસો ન કરવો. મતિ એટલે તમારું માઇન્ડ છે. માઇન્ડ તમને કોઈ પણ દિશામાં લઈ જઈ શકે, તમને કંઈ પણ કર્મ કરવા માટે પ્રેરે. એટલે મતિ એક એવી વસ્તુ છે, દુનિયા દુવિધાઓથી ભરેલી છે. તમે જ્યાં પણ જાશો પહેલી વસ્તુ તમને ક્લેરિટી નહીં આવે. ક્લેરિટીના અભાવને કારણે તમે ઉલઝાયેલા રહેશો એટલે તમારું શ્રેષ્ઠ કર્મ રાખવાની બાબતમાં તમે જો એવું પરફોર્મ નહીં કરી શકો. એટલે બેસ્ટ એનો કોઈ રસ્તો જો હોય તો એ છે કે તમારી પાસે કોઈને કોઈ ગુરુ હોવો જોઈએ. આ બધી જ વસ્તુમાં માર્ગદર્શન કરનારો, તમારો હાથ ઝાલનારો ગુરુ હોવો જોઈએ, મેન્ટર હોવો જોઈએ. જે તમારા ઘરનું વડીલ હોઈ શકે, જે કોઈ તમારો શાળા કે કોલેજનો કોઈ તમારા ટીચર હોઈ શકે, હે ને? જે તમારા સમાજની કોઈ એવી આદર્શ વ્યક્તિ હોઈ શકે, એ તમારા મા બાપ હોઈ શકે, અથવા એ તમારા જે ધર્મગુરુ અથવા જે પણ કંઈ તમે પરંપરાઓ અથવા જે ધર્મ ફોલો કરતા હોય એના શ્રેષ્ઠ જે ગુરુ કે જેના ઉપર તમને સંપૂર્ણ શ્રદ્ધા હોય તે હોઈ શકે. જે ગુરુ તમારી જે પરંપરા, કલ્ચર, વારસો છે એની અંદર પડેલી જે માન્યતાઓ છે અથવા જે પણ કંઈ એની પરંપરાઓ છે, એમની જે પદ્ધતિઓ છે એ તમારા ગુરુનું કામ કરે. એટલે હંમેશા કોઈ પણ કાર્ય કરો, સવારે ઉઠતાની સાથે રાત્રે સૂવું ત્યાં સુધી હંમેશા ગુરુનો હાથ પકડીને રાખો, મેન્ટોરનો હાથ પકડીને રાખો. જે
તમારો માર્ગદર્શક છે એનો હાથ પકડીને રાખો, જેથી કરીને ક્ષણે ક્ષણે એક મિનિટે એક મોમેન્ટે તમને યાદ અપાવે કે તમારે કઈ ડાયરેક્શનમાં જવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, શું યોગ્ય છે, તમે શું કરી શકો, શું ન કરી શકો. બધી જ વસ્તુની અંદર તમને એ ગુરુ છે એ તમને હેલ્પ કરતા રહે, જ્ઞાન આપતા રહે. પણ આમાંની બેમાંથી કોઈ વસ્તુ નથી. ના તો આપણે પ્રાયશ્ચિતમાં માનતા, ફક્ત બાકીનો પસ્તાવો સોરી કહીને આપણે લેટ ગો કરીએ છીએ ઘણી બધી વસ્તુ. એટલે પ્રાયશ્ચિતનો અભાવ. બીજી જ વસ્તુ, આપણો ગુરુ નથી આપણી પાસે. આપણે ક્યારેય ગુરુની શોધ નથી કરી કે મારો ગુરુ કોણ હોઈ શકે, અથવા આપણે એવા કોઈ સ્ટ્રોંગ મજબૂત કલ્ચર અથવા એવો કોઈ પ્રવાહ છે જેની અંદર જેના સંસર્ગમાં આપણે નથી. એટલે ઉલઝનો રહેવાની છે. અને આ બધું રહે એટલે અલ્ટિમેટલી થાય શું છે? કાર્મિક બર્ડન રહેવાનું છે. આપણા વર્તમાન ઉપર આપણા ભૂતકાળના કર્મોની અસર, નેગેટિવ અસર, નકારાત્મક અસર હંમેશા જોવા મળે છે. એ બધાના કારણો એ છે કે આપણા જે પાછલા કર્મો છે એમાં ઘણી બધી ગડબડો થઈ છે, હે ને? એટલે હંમેશા તમારા વર્તમાનને સુધારવો હોય તો આજથી જ આપણે તો નક્કી કરવું જોઈએ કે આટલી વસ્તુ તો કરવી. શ્રેષ્ઠ કર્મ રાખવા માટે જરૂરી જે વસ્તુ હોય એની અંદર બાંધછોડ ચાલતી નથી. એટલે કરવું અને કરવું જ જોઈએ, હે ને? તો આપણે કાર્મિક બર્ડનથી બચી શકીએ. આ કર્મની એક પેટર્ન છે કે કર્મ આ રીતે થાય ને કર્મ આ રીતે ન થાય, હે ને? તો હંમેશા એ વસ્તુને ફોલો કરવી છે. રાઈટ? થેન્ક યુ.